નમસ્કાર મિત્રો, ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની જે ડ્રાફ્ટ યાદી બહાર પાડવામાં આવી છે તેની અંદર તમારું નામ છે કે નહીં, કેવી રીતે સર્ચ કરી શકાય એ પણ જાણીશું. અને નામ ના હોય તો શું કરવું એ જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે. સૌપ્રથમ આપણે ગૂગલ સર્ચમાં જઈશું અને ત્યાં જઈ સીઓ ગુજરાત નામની વેબસાઇટ સર્ચ કરીશું અને આપણે અહીં ક્લિક કરીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એ આપી દઈશ. તો અહીં આ વેબસાઇટ ખુલી ગઈ છે. ત્યારબાદ નીચે આપણે જઈએ વેબસાઇટની અંદર. તો નીચે જઈએ તો અહીં તમને દેખાશે કે ઇલેક્ટોરલ રોલ 2026, તેના ઉપર આપણે ક્લિક કરીએ. તો અહીં આપણે ગુજરાત બરાબર 2026, અહીં ડ્રાફ્ટ રોલ 2026, અહીં તમારો ડિસ્ટ્રિક્ટ લઈ લેવાનો છે. ત્યારબાદ અહીં તમારી જે કોન્સ્ટિટ્યુટી આવતી હોય એ તમારે સર્ચ કરી દેવાની છે અને લેંગ્વેજ ગુજરાતી. ત્યારબાદ જે અહીં કેપ્ચા કોડ આવે છે એ તમારે અહીં સિલેક્ટ કરી દેવાનો છે. બીજું કે નીચે તમારો વિસ્તાર પણ આવી જશે, એ વિસ્તાર પણ તમે અહીં સર્ચ કરી શકો છો. તો આપણે અહીં કેપ્ચા કોડ નાખી અને એ ડાઉનલોડ ડ્રાફ્ટ કરીએ. તો અહીં હું ક્લિક કરી નાખું છું. ત્યારબાદ તો ડાઉનલોડ સિલેક્ટ પીડીએફ. તો અહીં એ ડાઉનલોડ થઈ ગઈ છે. અહીંથી તમે નામ અને તમારું નામ પણ સર્ચ કરી શકો છો. તો અહીં આ રીતે તમે જોઈ શકશો. ત્યારબાદ જાણીએ તો આ ડ્રાફ્ટ યાદી છે તમે વેબસાઇટ થ્રુ, વોટર પોર્ટલ થ્રુ, બીએલઓ પાસેથી પણ આ યાદીની અંદર નામ જાણી શકાશે. નામ ન હોય તો મુસદ્દા મતદાર યાદીમાં નામ ન હોય તો તેને દાખલ કરાવવા માટે ફોર્મ 6 ભરી તેની સાથે ડેક્લેરેશન રજૂ કરવાનું રહેશે. જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકાશે. મુસદ્દા મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઈ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને જરૂરી પુરાવા દસ્તાવેજ સામેલ રાખીને ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકાશે. મુસદ્દા મતદાર યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટેના ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકાશે. 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખે 18 વર્ષ પૂરા કરનાર યુવાનો ફોર્મ નંબર 6 ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદી કે જે 17 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થવાની છે તેમાં નામ દાખલ કરાવી શકે છે. ફોર્મ નંબર 6 નવું નામ ઉમેરવા માટે, ફોર્મ નંબર 7 નામ કમી કરવા માટે, વાંધો રજૂ કરવા માટે, ફોર્મ નંબર 8 સુધારો, સ્થળાંતર, નામ ઉમેરાયા પછી નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે અને દિવ્યાંગતા માટે. તો આ રીતે તમે અહીં કરી શકશો. આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.